કરબોડ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારનું ગામ છે. ત્યાં ગત રાત્રિના સુમારે બનાવ બને છે અને એમાં મરણ જનાર ભાઈ છે જે રણછોડભાઈનું દરબાર છે એનો મર્ડર થઈ જાય છે અને પોલીસને તાત્કાલિક મતલબ જાણ કરવામાં આવે છે. પોલીસ ઘટના સ્થળે પહોંચે છે. ત્યાં જઈને મરણ જનાર છે એમના કુટુંબી ભાઈની ફરિયાદ લેવામાં આવે છે. ફરિયાદ આધારે બનાવ હકીકત એવી છે કે જે ભણાભાઈ માજીરાણા કરીને છે વ્યક્તિ એને અને મરણ જનારની પત્ની છે ધર્મીબેન એની સાથે આડા સંબંધો હોય છે. આડા સંબંધોમાં આ ભાઈ જે મરણ જનાર છે આડકરી રૂપ એને થતો હોય છે અને એમની પત્ની એવું કહે છે, મરણ જનારની પત્ની એવું કહે છે કે જો આપણે આનું ખૂન નહીં કરી નાખીએ તો આ મારો પતિ છે એ ગમે ત્યારે તારું ખૂન કરી નાખશે. એવી રીતે મતલબ પ્રી પ્લાન કરી મરણ જનારને કેળની ગોળીઓ ખોરાકમાં આપી રાત્રિના સમયે ઊંઘ દરમિયાન હાલનો આરોપી જે છે ભણાભાઈ માજીરાણા એને મરણ જનારની પત્ની જે ધર્મીબેન છે અને એની એક બેન છે એ 3 જણા સાથે મળી અને મરણ જનારને ઊંઘ દરમિયાન માથામાં મતલબ તીક્ષ્ણ હથિયારથી વાર કરે છે અને મરણ જનાર તુરંત મૃત્યુ પામે છે. પછી એને લાશને નાખવા માટેના પણ પ્રયત્ન કરવામાં આવે છે પરંતુ એમાં સફળ થતા નથી. ફરીથી તે ખાટલા ઉપર સુવડાવી દે છે. આવી રીતનો બનાવ ફરિયાદ દાખલ થાય છે. આ ફરિયાદની તપાસ અત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલ અમારા જે થરાદ પોલીસ સ્ટેશનના છે એ ચલાવી રહ્યા છે. આ બનાવ બાબતે તાત્કાલિક અમારા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ચિંતન તરૈયા સાહેબ તાત્કાલિક અલગ અમારી જે એલસીબીની ટીમો છે ફેરોલ પોલીસ સ્કોડ છે એમના માણસોને મદદ કહે છે અને હાલ અમારા જે આરોપી છે એ અમારા હાથોગુત છે અને તાજેતરમાં આરોપી